હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. બાળકો, ધોરણ 11 મેથ્સ એનસીઆરટીની અંદર ચેપ્ટર નંબર 16 સંભાવના ચેપ્ટર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણેલા? તો કેટલાક સૂત્ર ભણેલા ને સૂત્ર. ચાલો, તો સૂત્રને ફટાફટ આપણે બોલીને યાદ કરી લઈએ. તો પહેલું સૂત્ર હતું પી ઓફ એ યોગ બી. બોલો. યસ, પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અને જો પી ઓફ એ છેદ બી નું લખીએ તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. ચલો, પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ. યસ. એના પછી પી ઓફ એ માઇનસ બી બરાબર યસ, પી ઓફ એ માઇનસ બી બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ યોગ બી યોગ સી પ્લસ છેદ. ઓકે, પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. ઓકે, ચાલો. અને બીજું તો બસ આટલા જ સૂત્ર લખાવેલા ને. યસ. તમારે હા, હા. તમારે પછી સાંભળો, શબ્દ બી યાદ રાખવાના. અઠવા હોય તો યોગ અને હોય તો છેદ. પછી ઓછામાં ઓછું કહે તો બી યોગ, ઓછામાં ઓછું કહે તો યોગ. બરાબર. હા, આવું બધું શબ્દ યાદ છે ને. કેમ કે આવી વ્યવહારુ રકમમાં શબ્દ પકડવા પડશે આપણે. વ્યવહારુ રકમમાં શબ્દને ખાસ પકડવા પડે. ચાલો, દાખલામાં આગળ વધીએ છીએ આપણે. તો ઉદાહરણ 12 સુધી આપણું થઈ ગયું છે. બરાબર ને. અનિલ ને આસીમા વાળો છેલ્લે કરેલો હતો. હવે આપણે ઉદાહરણ 13 કરવાના. ચાલો, 2 પુરુષ છે અને 2 સ્ત્રીના સમૂહમાંથી 2 વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં પહેલું કોઈ પુરુષ ન હોય, સેકન્ડ છે એક પુરુષ હોય, ને ત્રીજું છે બંને પુરુષ હોય, તે ઘટનાની સંભાવના શું છે? તો તમારે સમિતિ બનાવવાની છે. શું બનાવવાની છે? સમિતિ. હવે જો ટોટલ પુરુષ છે 2 ને સ્ત્રી છે 2, એટલે કુલ વ્યક્તિ કેટલા થશે? 4 વ્યક્તિ થશે. ચલો, પુરુષો કેટલા છે? 2. સ્ત્રીઓ કેટલી છે? 2. તો કુલ વ્યક્તિઓ કેટલા થઈ? કુલ વ્યક્તિઓ બરાબર 4. હવે કેટલા વ્યક્તિઓની સમિતિની રચના કરવાની છે? તો જો 4 વ્યક્તિમાંથી તમે કોઈ પણ 2 વ્યક્તિને લેવો તો કુલ કેટલી સમિતિ બને? ચાલો બોલો. 4 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની કુલ કેટલી સમિતિ બને? 4 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની સમિતિના પ્રકાર. ક્રમચય સંચય બોલો. 4 માંથી 2 વ્યક્તિ જેટલી રીતે પસંદ થાય તેટલી સમિતિ બને. અને 4 માંથી 2 વ્યક્તિને પસંદ કરી શકાય 4C2 રીતે. 4C2 એટલે 4 × 12, 12 / 2 એટલે 6. એટલે કે 6 સમિતિ બની શકે. આ 4 વ્યક્તિઓની કેટલી સમિતિ બની શકે? 6. આ કુલ સમિતિ છે. અને આ 6 સમિતિમાં કોઈ પણ 2 વ્યક્તિ હોઈ શકે. કોઈ સમિતિમાં 2 પુરુષ હશે, કોઈમાં 2 સ્ત્રી હશે, કોઈમાં 1 પુરુષ ને 1 સ્ત્રી, કંઈ પણ હોઈ શકે. દરેક શક્યતા 6 એ 6 માં આવી ગઈ. હવે આપેલી શક્યતાઓ માટેની સંભાવના. તો પહેલું આ n થશે આપણા માટે, n બરાબર 6. ચલો, નંબર 1. નંબર 1 માં જે સંભાવના માંગી છે તે શું છે? કોઈ પુરુષ ન હોય તેને ઘટના એ નામ આપો. ધારો કે ઘટના એ. શું લખશો? સમિતિમાં કોઈ પુરુષ ન હોય. હવે કોઈ પુરુષ ન હોય એનો મતલબ બંને સ્ત્રી છે. માટે સમિતિમાં બંને સ્ત્રી છે. તો તમારે 2 સ્ત્રીની સમિતિ બનાવવાની છે. અને કુલ સ્ત્રી કેટલી છે? 2. 2 સ્ત્રીમાંથી 2 સ્ત્રીની સમિતિ બનાવવી હોય તો એક જ રીતે બને. 2 સ્ત્રીને લઈ લો એટલે એક સમિતિ બને. બસ પૈતું. 2 સ્ત્રીમાંથી 2 સ્ત્રીની સમિતિના પ્રકાર 2C2 બરાબર 1. 2 સ્ત્રીમાંથી 2 સ્ત્રીની સમિતિના પ્રકાર બરાબર કેટલા થાય?
આ પ્રકાર એટલે આપણા માટે m 2c2 બરાબર 1. ચલો ઘટના e ની સંભાવના p ઓફ a સૂત્ર શું લખાય? m/n, જેમાં m ની કિંમત કેટલી આવી છે? 1 અને n બરાબર 6. તો પહેલાનો જવાબ 1/6. સિમ્પલ. ચલો સેકન્ડમાં શું છે? બંને પુરુષ હોય. ચલો હવે સેકન્ડ તો સેમ આના જેવું જ થયું. બે પુરુષોમાંથી બે પુરુષોની સમિતિ કેટલી રીતે બને? એક રીતે, 2c2. સેકન્ડ તમે આવી રીતના લખી નાખશો ને. ચલો ત્રીજામાં, ચલો બંને બંને પુરુષ, ત્રીજું તમે લઈ લેજો. ઉભા રહ્યો, બીજું આપણે કરવાના. મારી ભૂલમાં અને બીજું સમજાઈ ગયું. ચાલો કઈ નહીં, એક પુરુષ હોય એવું કીધું છે. ચલો તો એને આપણે ઘટનાને શું નામ આપી દઈએ? બી. શું લખીએ? સમિતિમાં એક પુરુષ હોય. સમિતિમાં એક પુરુષ હોય. હવે બે વ્યક્તિની સમિતિમાં એક પુરુષ, તો બીજો વ્યક્તિ કોને લેવું પડે? સ્ત્રીને. બરાબર. તો માટે બે સમિતિમાં એક પુરુષ હોય તેવી સમિતિની સંખ્યા, બોલો કેટલી સંખ્યા થશે? તો જો તમારે એક જ પુરુષ લેવો છે, પણ પુરુષ કુલ કેટલા છે? બે. બે પુરુષમાંથી એક પુરુષને કેટલી રીતે લઈ શકાય? 2c1. અને હવે જે બીજું વ્યક્તિ લેવાનું છે તે સ્ત્રી. કેટલી સ્ત્રી? એક સ્ત્રી. અને કુલ સ્ત્રીઓ કેટલી છે? બે. તો બે સ્ત્રીમાંથી એક સ્ત્રીને લઈ લો એટલે 2c1. તો આ કેટલું થશે? 2 ગુણ્યા 2 એટલે 4. તો એક પુરુષ હોય તેવી જુદી જુદી 4 સમિતિઓ બની શકે. એટલે આ m બરાબર 4 થઈ ગયા. ઓકે, ચાલો તો ઘટના બી ની સંભાવના p ઓફ b સૂત્ર m/n, જેમાં m ની કિંમત કેટલી આવી? 4 અને n કેટલા છે? 6. ભાગ ચલાવો, 2 દુ 4, 42 6, એટલે p ઓફ b બરાબર 2/3. ખ્યાલ આવી જાય? ચાલો હવે ત્રીજાનો જવાબ શું આવશે? ત્રીજું તમે જાતે કરી નાખજો, સેમ આવું જ છે. સમિતિમાં બંને પુરુષ હોય. હવે બંને પુરુષ હોય એટલે 2c2 1. ઓકે, આવ્યો જવાબ? 1/6, 2/3 ને 1/6. ચાલો આગળ વધીએ. હવે આ તો તમને આવડે જ છે. સંભાવના નિર્ધારણ માન્ય થશે કે નહીં? તો તમને અહીંયા એસ જે આપેલો છે તેમાં કેટલા છે? કેટલા ઘટકો છે? 7 ઘટકો છે. તો સંભાવના નિર્ધારણમાં તમારે જોવાનું શું કે સંભાવના કોની કોની વચ્ચે હોવી જોઈએ? 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 સહિત. નંબર 2, બીજી કઈ વસ્તુ જોવાની? સરવાળો 1 થવો જોઈએ. ચલો આમાં થાય છે? બધી સંભાવના 0 અને 1 ની વચ્ચે છે. હા, શું સરવાળો 1 થાય છે? હા, સિગ્મા p ઓફ ઓમેગા i. કેટલું થશે આ સરવાળો? થઈ જાય છે? તો બસ કામ થઈ ગયું. માટે આ સંભાવના નિર્ધારણ માન્ય છે. માન્ય છે. ચલો સેકન્ડ, શું આ માન્ય છે? દરેક સંભાવના 0 1 ની વચ્ચે એટલે 1 કરતાં નાની છે. અને સરવાળો 7/7 એટલે 1. આ પણ માન્ય છે. ચલો એના પછી આ માન્ય છે. આમાં સરવાળો વધી જ જશે, ગેરંટી. કરી નાખો તો સરવાળો. અઠ્ઠાવીસ, 2.8. માટે માન્ય નથી. 2.8 જ થતો છે ને. ચાલો નેક્સ્ટ. પતી ગયું. માન્ય નથી. પછી આ માન્ય છે. માન્ય છે. 15/14. છેદ કરતા અંશ મોટો થઈ ગયો. પછી ચાલો પૈટો. પ્રશ્ન 2, સિક્કાને 2 વાર ઉછાળવાથી ઓછામાં ઓછી 1 વાર કાંટો આવે તેની સંભાવના. આ તો તમને આવડે જ છે. 2 વાર ઉછાળવાથી કેટલા પરિણામો આવે? 4. ઓછામાં ઓછો 1 કાંટો એટલે કયા કયા પરિણામ? 1 કાંટો, 2 કાંટા, HT, TH ને TT. 3/4. આવડી જશે?
ચલો જવાબમાં હા હા ના 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 3/4. ચલો પછી આમાં પાસાવાળો, ચલો આમાં મેં ડાયરેક્ટ જવાબ લખું છું, તમે ઘરેથી ગણતરી લખજો. 10માં લખતા એવી રીતના, બરાબર. અવિભાજ્ય 3/6 એટલે 1/2. ચલો પછી 3 કે 3 થી મોટી સંખ્યા 3, 4, 5, 6 એટલે કેટલા થાય? 4/6. 1 કે 1 થી નાની એટલે 1 પોતે જ 1/6. 6 થી મોટી અશક્ય ઘટના, સંભાવના 0. 6 થી નાની ચોક્કસ ઘટના એટલે આની સંભાવના 1. લખજો વ્યવસ્થિત. ચાલો 52 પટ્ટામાંથી એક પટ્ટું વાળો નિર્દેશ અવકાશમાં કેટલા બિંદુ છે? ચાલો પહેલો સવાલ. હવે 52 પટ્ટામાં 52 પટ્ટા નિર્દેશ અવકાશમાં આવે એટલે નિર્દેશ અવકાશમાં જેટલા ઘટક તેટલા બિંદુ. કેટલા ઘટકો આવે? 52. સમજ પડશે. પણ આ નિર્દેશ અવકાશ લખવા બેસાય નહીં. બાકી આ નિર્દેશ અવકાશ લખવો હોય તો કાળીનો એકો, લાલનો એકો, ફુલ્લીનો એકો, ચોકટનો એકો, કોમાં કાળીની દૂરી, લાલની દૂરી, ચોકટની દૂરી, ફુલ્લીની દૂરી, એટલા 52 લખવા પડે. એ બધું લખતા નહીં. ચાલો પટ્ટું કાળીનો એકો કેટલા આવે? કાળીના એકા એક જ 1/52. લખશો ને બધી રીત. આમાં લખવામાં બહુ વાર લાગે તમને, કેમ કે એમ જવાબ ખબર પડી જાય કે પણ ઘટના ધારવાની, એમ લખવાનો. લખજો વ્યવસ્થિત. ચાલો પછી પટ્ટું એકો હોય, એકા કેટલા આવે? 1/13. કાળા રંગનું એક સમતોલ સિક્કો કે જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. જોજો સિક્કા પર છાપ કાંટો નથી, 1 ને 6 છે. આ સિક્કો તથા એક સમતોલ પાસા બંનેને ઉછાળવામાં આવે તો મળતી સંખ્યાનો સરવાળો 3 હોય ને 12 હોય. તો આનો નિર્દેશ અવકાશ પહેલા લખાવો. પહેલા તો અહીં સમતોલ સિક્કાની એક બાજુ પર કેટલા છે? 1 અને બીજી બાજુ પર 6 છે. હવે સમતોલ સિક્કો અને પાસો બંનેને ઉછાળવાથી મળતા પરિણામો અથવા ઉછાળવાથી મળતો નિર્દેશ અવકાશ S. ચલો નિર્દેશ અવકાશ S બરાબર સિક્કા પર માની લેવું કે 1 આવ્યો, ત્યારે પાસા પર 1, 1, 2, 1, 3. ચાલો હવે સિક્કા પર માની લેવો કે હું આવ્યું 2, 6, 6, 1, 6, 2. ચાલો ઘટના શું છે? પહેલી ધારો કે ઘટના એ સરવાળો 3 હોય. હા, કયા કયામાં થાય? બસ કેટલા પરિણામો આવ્યા ને કુલ પરિણામો કેટલા દેખાય છે? તો ઘટના એની સંભાવના P of A m/n. પહેલા આટો પટવા દો. ચલો સેકન્ડ ધારો કે ઘટના બી શું લખ્યા આમાં? સરવાળો 12. ચાલો સરવાળો 12 થાય તેવા પરિણામો બોલો. 6, 6. પછી બીજું m બરાબર 1 માટે P of B બરાબર m/n. કેટલા? કઈ મળે નહીં કે. ચાલો શહેર પરિષદ માં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે, એટલે ટોટલ વ્યક્તિઓ થયા 10. આપેલો ઉદાહરણ કર્યો એવો થયો. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવે તો એક સ્ત્રી સભ્યની પસંદ થવાની સંભાવના, જો એક જ સભ્ય પસંદ કરવાનું છે અને એ સભ્ય કોણ હોય? સ્ત્રી હોય. તો સ્ત્રી કેટલી છે ને કુલ કેટલા થયા? કેટલા? એટલે 0.6 અથવા તો 3/5. 3/5. ખ્યાલ આવી જાય? કઈ ડાઉટ હોય તો બોલો. નથી લખતા આવડશે? અને વ્યક્તિઓ વધારે પસંદ કરવા કે તો NCR
પણ અહીંયા તો એક સ્ત્રી, જ્યારે એકની પસંદગી હોય ત્યારે એવું બધું કંઈ એનસીઆર એવું કંઈ લેવાનું નહીં. ખ્યાલ આવે છે ને? ચલો રામજી, એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવાનો છે, કેટલા પરિણામો આવશે? યસ, 2 ની 4 ઘાત એટલે કેટલા પરિણામ પ્રિયાંશી? 16 પરિણામ. પ્રિયાંશી, આજે તાકાત ઓછી લાગે છે તારામાં. આજે શું ખાધું નથી, ઉપવાસ છે તારો? સારું, તાકાત લાવ. બરાબર છે? પીવું છે કઈ? ચાલો હા ચાલો. એક વ્યક્તિ પ્રત્યેક છાપ એચ પર ₹1 જીતે છે. હવે 4 સિક્કા ઉછાળ્યા ને, હવે અહીંયા પેલી ગેમ લાગેલી છે પૈસાથી કે ભાઈ સિક્કો 4 વાર ઉછાળા, જેટલી છાપ આવે રૂપિયો જોઈએ. ₹1 જીતે, 2 છાપ આવે તો ₹2, 4 છાપ આવે તો ₹4, માલામાલ થઈ જશે. પણ જોવો આની સાથે શું સ્કેમ થઈ રહ્યો છે કે પ્રત્યેક કાંટા પર ₹1 હારે છે. ₹1.50 હારી જાય એટલે છાપ આવે તો ₹1 ને કાંટો આવે તો ₹2 જતો રહે. આ તો પછી ચીટિંગ કહેવાય. ચીટિંગ કરી નાખી ને પેલો વ્યક્તિ તો બુદ્ધિ વગરનો જ નીકળ્યો, રમવા બેસી ગયો. કોણ હતું એ વ્યક્તિ? ચાલો, આ પ્રયોગના નિદર્શ અવકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે છે. તે એટલે વ્યક્તિ. વ્યક્તિ જો 4 વખત સિક્કાને ઉછાળે તો વ્યક્તિ કેટલી રકમ પ્રાપ્ત કરી શકે? કહી શકો તમે? ચાલો મગજ દોરાવો. વ્યક્તિ કેટલી રકમ પ્રાપ્ત કરી શકે? તો જો 4 છાપ આવે તો વ્યક્તિને મળે ₹4. આ પહેલી શક્યતા. 3 છાપ 1 કાંટો, 3 છાપ 1 કાંટો કેટલા રૂપિયા? 3 છાપના ₹3. 3 છાપના ₹3, 1 કાંટાનો ₹2 કરો, ₹1.5. સમજી ગયા? 2 છાપ 2 કાંટા, 2 છાપ એટલે ₹2, 2 કાંટા એટલે 1.5 ને 1.5 ₹3 ગયા. 2 ઓછા 3 એટલે -1 મળે વ્યક્તિને. વ્યક્તિને -1 મળે એનો મતલબ એવો થયો કે ₹1 ગુમાવ્યો. -1 મળે એટલે ₹1 ગુમાવ્યો. નહીં, આજે સ્ટાઇલ અલગ હતી. આજે એમ હતો. ચાલો પછી 1 છાપ 3 કાંટા, 1 છાપ 3 કાંટા, 1 છાપનો ₹1 મળે પણ 3 કાંટાના ₹4.5 જાય એટલે ₹3.5 -3.5 મળે. 4 કાંટા આવે તો વ્યક્તિને કેટલા રૂપિયા મળે? 15 ચોક 60 -6 ક્લિયર? એટલે વ્યક્તિને કેટલી રકમ મળે તેના જવાબ આવી ગયા છે કે વ્યક્તિને કાં તો ₹4 મળે, કાં તો ₹2 મળે, કાં તો ₹1 ગુમાવે, કાં તો ₹3.5 ગુમાવે અથવા 6. હવે આગળ શું કીધું છે? આ પ્રત્યેક રકમની સંભાવના શોધો કે વ્યક્તિ ₹4 જીતી શકે તેની સંભાવના કેટલી. ચાલો, તો એ કેવી રીતના શોધશો? ₹4 જીતી શકે તેની સંભાવના. કુલ પરિણામ 16 અને ₹4 કમાવા માટે 4 છાપ જોઈએ અને 4 છાપ એક જ વાર આવે એટલે 1/16. સમજી ગયા ને? પછી ₹3 કે કેટલા રૂપિયા હતા એના પછી એવી રીતના. તો જોજો, 4 સિક્કાને એક વાર નહીં, 1 સિક્કાને 4 વાર, એક સમતોલ સિક્કાને કેટલી વાર? 4 વાર. મયંક, ઉછાળવાથી બોલો રામા, ઉછાળવાથી મળતો નિદર્શ અવકાશ બોલો. S બરાબર લખાવો નિદર્શ અવકાશ. 16 પરિણામ, 8 વખત H, 8 વખત T, ચાલો ભાઈ 4 વાર H, 4T, 4H, 4T, 2 વાર HH, TT, HH, TT, HH, TT, HH, TT, HT, 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 HT,
HT આવી ગયા 16 પરિણામ ખ્યાલ આવશે બધાને n બરાબર 16 કુલ પરિણામો 16 ચાલો હવે વ્યક્તિ કેટલા રૂપિયા પ્રાપ્ત કરી શકે તેના માટે શું કરીએ તેના માટેની ગણતરી આપણે એક કોષ્ટક દ્વારા રજૂ કરીએ આના દ્વારા કોષ્ટક દ્વારા તો કોષ્ટકમાં તમે હું નાખો ચાલો કોષ્ટકમાં કઈ કઈ વસ્તુ નાખીએ પણ એક તો પહેલા ક્રમ પહેલું ખાનું ક્રમનું લઈ લઈએ પછી બીજું ખાનું હાનું લેહો ચાલો બીજું ખાનું છે ને આપણે લઈએ છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનું બરાબર છે આનું લઈ લઈએ બીજું ખાનું છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનું કોષ્ટક અહીંયા સાઈડ પર લઈ લઈએ ચાલો અહીં એક લીટી આપણે લખવી પડશે કે હું લખીએ વ્યક્તિ પ્રત્યેક છાપ H પર ઉભા રહેજો પ્રત્યેક છાપ H પર વ્યક્તિને મળતી રકમ બોલો કેટલી ₹1 પ્રત્યેક કાંટો T પર વ્યક્તિને મળતી રકમ બોલો કેટલી તો વ્યક્તિ ગુમાવે છે ₹2 એટલે એને માઇનસમાં લખવાનું -1.5 મહિલા બરાબર છેલ્લે કઈ નહીં તો કોઈને એમ કહેવું હોય કે આજે તો મેં માની લો કે તમારા ₹500 ચોરી થઈ ગયા તો તમારે એમ કહેવું હો આજે મને -500 મહિલા -500 એમ પોઝિટિવ વાત કરવાની બરાબર ચાલો હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ ચાલો પહેલું ખાનું આપણે લઈ લઈએ ક્રમ બીજું ખાનું આપણે લઈ લઈએ છાપની સંખ્યા ત્રીજું ખાનું આપણે લઈ લઈએ કાંટાની સંખ્યા કઈ કોની સંખ્યા કાકા નહીં હે કાંટા કાંટાની સંખ્યા પછી એના પછીનું ખાનું શાનું લેશો પરિણામો શાનું ખાનું લઈએ આપણે પરિણામો નેક્સ્ટ ખાનું આવશે પરિણામો આ ખાનું મોટું આવશે આમાં પરિણામો બધા લખવાના આવશે એટલે એના પછી રકમ એના પછીનું ખાનું નેક્સ્ટ શું લઈશું આપણે રકમ એ છેલ્લું ખાનું રકમનું રાવ છે બરાબર ને કે હજી કોઈની જરૂર પડે આપણને રકમ એટલે વ્યક્તિને મળતી રકમ છાપની સંખ્યા પરિણામો પ્રિયાંશીને બગાડતું આવ્યું મેં જોયું હમણાં પ્રિયાંશી ઊંઘ આવતી છે તને હા પછી કેમ બગાડશું ખાય છે હા તું એ ખાધું પકડાઈ ગઈ ચાલો મારો કહો તો નંબર 1 માં શું લખશો નંબર 1 બોલો માની લો કે 4 છાપ આવી તો કાંટા કેટલા તો પરિણામો લખાવો ની 4 છાપ એટલે H H H H કેટલી રકમ મળશે તો 1 + 1 + 1 + 1 કેટલા હા બરાબર ₹4 સમજ પડી એટલે આ કોષ્ટકની અંદર બધી માહિતી આવી ગઈ ચાલો હવે સેકન્ડમાં શું લખશો 3 છાપ તો 1 કાંટો તો 3 છાપ ને 1 કાંટાવાળા પરિણામ હોડીને લખાવો તો 3H 1T પછી T ને ફેરવ્યા કરો HH TH HTHH THHH હા 1 + 1 + 1 -1.5 તો આ કેટલા રૂપિયા થાય હા વ્યક્તિ ₹2 કમાયો ચાલો પછી 2 છાપ તો 2 કાંટા લખાવો તો પછી હા TTHH TH TH
પછી THHT, પછી જોઈ લેજો કઈ બાકી, 2 છાપ 2 કાંટા આવી ગયા, 6 પરિણામ, કેટલા પરિણામ? 6. તો આમાં વ્યક્તિને 1 રૂપિયો મળ્યો, 1 રૂપિયો મળ્યો, પણ 2 રૂપિયો ગયો, 2 રૂપિયો ગયો, એટલે કમાયો કેટલા રૂપિયા? 2 માંથી 3 જાય તો -1 રૂપિયા કમાયો. વાહ, ચાલો व्यक्ति एम के कौन बोलता है मैंने कुछ गवाया है, मैंने कुछ कमाया है, मैंने -1 रुपया कमाया है, बराबर है। चलो चौथुं, 1 छाप तो 3 कांटा, H-T-T, पछी T-H-T-T, T-T-H-T, T-T-H, तो 1 छाप एटले रुपयो आव है ने हवे नंबर 5, 0 छाप 4 कांटा, 4 कांटा, T-T-T-T, -1.5, -1.5, -1.5, -1.5, કેટલા રૂપિયા? 6 રૂપિયા. સમજ પડી ગઈ આ કોષ્ટકમાં? ચાલો, તો આ કોષ્ટક પરથી જવાબ લખો કે માટે વ્યક્તિને મળતી રકમ ₹4, ₹1.5, ₹-1, ₹-3.5 अथवा ₹-6 છે। હવે દરેક રકમની સંભાવના શોધો। તો પહેલા 4 રૂપિયાની સંભાવના શોધો। કેટલા રૂપિયાની? 4 રૂપિયાની। તો P ऑफ ₹4 મેળવે, જો આવી રીતના લખે તો બી ચાલે। એટલે કે તમારે હવે ઘટના ધારવાની નહીં કે ઘટના એ વ્યક્તિ 4 રૂપિયા મેળવે, એવું બધું કંઈ લખવાનું નહીં, આવું બી ચાલે। P ऑफ કાઉન્સમાં ₹4 મેળવે। ચલો, ₹4 મેળવે તેવા કેટલા પરિણામ છે? એક જ, ને કુલ પરિણામ 16। સમજી ગયા? ચલો પછી સેકન્ડ શું લખશો? નેક્સ્ટ, ₹1.5 મેળવે। યસ, 4 પરિણામ, 4/16 એટલે 1/। નેક્સ્ટ વન, -1 લખો તો મેળવે જ શબ્દ લખવાનો। ચાલો, તો -1 વાળા 6 પરિણામ, 6/16 એટલે કેટલા થાય? 3/8, બરાબર છે। ચાલો, એના પછી નેક્સ્ટ શું લખશો? P ऑफ ₹-3.5 મેળવે, 4/16 એટલે 1/4, અને લાસ્ટ P ऑफ ₹-6 મેળવે, 1/16। આવી ગયા બધા જવાબ? ચાલો, આ લોકો અહીંયા ગુમાવે શબ્દ લખ્યો પણ માઇનસ નહીં પાડ્યું, ચાલે, આવું લખો અથવા પેલું માઇનસ પાડો। ચાલો, ક્લિયર છે? તો આ દાખલો પરીક્ષામાં પૂછાય તો આવી રીતના વ્યવસ્થિત લખીને આવવાનું, પૂછી શકાય। સરસ દાખલો છે, કંઈક નવું લાગ્યું અત્યાર સુધી જે કરતા હતા તેમાં। ઉદાહરણના દાખલા તો આપણને નવા લાગેલા જ, લાસ્ટ ટાઈમ કરેલા તે, બરાબર ને? આસીમાં, અનિલ ને એવા 1-2 દાખલા, પછી અત્યાર સુધી સ્વાધ્યાયમાં જે દાખલા હતા એ તો સિમ્પલ જ લાગ્યા। હવે આ દાખલો કંઈક લેવલ લાગ્યું આપણને। ચાલો, 3 સિક્કા ઉછાળો ભાઈ એકવાર, ને સંભાવના શોધો ભાઈ। 3 છાપ ને 2 છાપ, આમાં બહુ બધું પૂછેલું છે। સારું, જવાબ ચેક કરવાનો। ચાલો, કોઈ ઘટના એની સંભાવના 2/11 હોય એટલે P ऑफ A બરાબર 2/11। તો ઘટના એ નહીંની સંભાવના P ऑफ A નહીં ને શાના વડે દર્શાવાય? P ऑफ A ડેશ, સૂત્ર છે 1 - P ऑफ A, 2/11 કેટલા થાય? 2। ચાલો, એના પછી શબ્દ અસેસિનેશન માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પહેલું તે સ્વર હોય ને સેકન્ડ એક વ્યંજન હોય, તો પસંદ કરેલા અક્ષરની સંભાવના કુલ કેટલા થઈ?
1 2 3 13 13 કુલ 13 આમાં સ્વર કેટલા 1 2 3 4 5 6 6 ને આનો જવાબ 6 ના છેદમાં 13 સમજ પડી ગઈ ને એવી રીતના આનો બોલો વ્યંજન તો 13 માંથી આ પૂરક ઘટના થઈ 7 ના છેદમાં 13 નહીં હા બરાબર ખ્યાલ આવશે આવી ગયો જવાબ ગણતરી લખી શકશો ને કંઈક લખાવું લખી શકાય ગણ બનાવજો લોટરી એક લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી 6 જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે અને જો ઉભા રહેજો અને જો એ હું ઉભા રહ્યો આ રકમ કપાઈ નથી ગઈ ને અને જો તેને પસંદ કરેલી 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ 6 સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય તો આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું છે ચાલો એ તોડફોડ બંધ કરો અને કાઉન્સમાં શું લખેલું છે વાંચો એકવાર સંખ્યાઓ પ્રાપ્ત થવાનો ક્રમ મહત્વપૂર્ણ નથી તો વ્યક્તિએ લોટરી જે છે તેમાં કેટલી સંખ્યાઓ પસંદ કરી છે 6 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરી કેટલામાંથી 1 થી તે 20 માંથી હવે પહેલેથી નક્કી તો હોય જ કે કઈ 6 સંખ્યા આવે તો લોટરી જીતે પહેલેથી લોટરી વાળી જે સમિતિ છે એને નક્કી કર્યું કે ભાઈ 2 આવવો જોઈએ 7 આવવો જોઈએ 11 આવવો જોઈએ 15 ને 20 રીતના કોઈ 6 સંખ્યા નક્કી કરી હોય અને વ્યક્તિની એ 6 સંખ્યા બેઠી આવી જાય તો વ્યક્તિ જીતી જશે લોટરી પણ ક્રમ જરૂરી નથી એટલે કે સમિતિએ પહેલી સંખ્યા 2 રાખી હોય બીજી 4 રાખી હોય ત્રીજી 10 રાખી હોય તેનો મતલબ નહીં એવો નથી કે વ્યક્તિએ બી પહેલી 2 જોવી જોઈએ ક્રમ આગળ પાછળ થઈ શકે બસ સંખ્યાઓ બધી 6 એ 6 મેચ થવી જોઈએ પછી ક્રમ ગમે તે હોય ચલો તો ઇનામ જીતવાની સંભાવના બોલો તો શું કરશો આમાં ઇનામ જીતવાની સંભાવના કુલ પરિણામો કેટલા તો 6 સંખ્યાઓ કેટલી રીતે પસંદ કરી શકાય 20 માંથી 6 26 વાતમાં જ પડે છે ને જો 6 સંખ્યા પસંદ કરવાની છે ગોઠવવાની છે ના કેમ ગોઠવવાની નથી કેમ કે ક્રમ અગત્યનો નથી ક્રમનું મહત્વ હોય તો ગોઠવવાનું ગોઠવણીમાં ક્રમનું મહત્વ હોય ને પણ આ તો પસંદગી કરવાની ક્રમ ગમે તે હોય વાતમાં જ પડી ગઈ ચલો હવે ઇનામ જીતે તેના પરિણામ કેટલા શક્ય પરિણામ આ 26 જેટલી સંખ્યાઓ છે 26 જેટલી જુદી જુદી 6 સંખ્યાઓની જોડીમાં કઈ જોડી આવી શકે શક્ય કઈ કઈ જોડી તો વ્યક્તિ ઇનામ જીતી જાય એની શક્યતા પછાડી જવાબ કેમ જોઈ છે બેટા નથી જોયો ને એમ કરીને ઊંચું કરી દીધું પાનું એટલે પહેલા વિચાર્યું પછી તું પાછળ જોઈ લીધું ઓકે એક આવશે કેવી રીતના જો અહીંયા જે 6 નંબરોનું નિર્ધારણ થયું છે એ જ 6 પસંદ થવા જોઈએ 26 એટલા ઘણા બધા પરિણામો છે અને એમાંથી પહેલેથી નક્કી જ છે 6 પરિણામો સમજ પડે છે ને તો એ એક જ રીતે જીતી શકે જે 6 નિર્ધારણ થયું હોય એ 6 સંખ્યાઓ આવે એટલે એક રીતે જ આવી શકે ને ક્રમ ભલે ગમે તે હોય એક જ રીતે આવી શકે બીજી કોઈ રીતે એ 6 સંખ્યા ક્યાંથી આવવાની ના ક્લિયર છે એટલે 1/26 આ 26 કેટલા થાય આટલા થાય 38760 કરો 20 ગુણ્યા 19 ગુણ્યા 18 એટલા 6 વખત ઉતરતા ક્રમમાં ને પછી ભાગ્યા 6 ભાગ્યા 5 એવી રીતના ડન ખ્યાલ આવી જાય છે ચાલો તો અહીં 1 થી 20 સંખ્યાઓમાંથી કોઈ પણ 6 સંખ્યાની
પસંદગીના પ્રકાર. તો બોલો કેટલા? 26. જે કેટલા આવે છે તમારા? $760. ચલો ઘટના એમાં શું લઈએ? વ્યક્તિ ઇનામ જીતે. તો જો વ્યક્તિએ પસંદ કરેલ 6 સંખ્યાઓ એ સમિતિએ નક્કી કરેલ 6 સંખ્યા જ હોય તો વ્યક્તિ ઇનામ જીતે. અને માટે આ પસંદગી એક જ પ્રકારે શક્ય છે. માટે m બરાબર 1. માટે ઘટના એની સંભાવના p ઓફ a m/n 1/38,760. ઓકે, એટલે લોટરી જીતવાના ચાન્સ બહુ ઓછા છે. 6 સંખ્યા મેચ થવી જોઈએ. 6 એ 6 એટલું અઘરું કહેવાય, બરાબર ને? તો કેટલું ખોટું લાગે, કેટલું દુઃખ થાય, બરાબર? પછી હેરાફેરી પિક્ચર બનાવવું પડે. ચાલો ચકાસો કે નીચેની સંભાવનાઓ p ઓફ a અને p ઓફ b સુસંગત છે. સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. મીન્સ કે તમને આજે સંભાવના આપી છે તો શું ખરેખરમાં આવી સંભાવનાઓ આ દુનિયામાં હોઈ શકે? ઘટના એની સંભાવના 0.5 હોય, ઘટના બી ની 0.7, તો શું એ છેદ બી ની સંભાવના 0.6 હોઈ શકે? તો સિમ્પલ કોન્સેપ્ટ કે છેદની સંભાવના આપેલી સંભાવનાઓ કરતાં નાની જોઈ અને યોગની સંભાવના આપેલી સંભાવનાઓ કરતાં મોટી જોઈ. તો એ 0.6 એ 0.5 કરતાં વધી ગયા. છેદની સંભાવના એ આપેલી ઘટનાની સંભાવના કરતાં વધી ગઈ, નહીં ચાલે. આવી કોઈ ઘટનાઓ એ અને બી ની હોઈ શકે. એટલે કે અહીં p ઓફ a છેદ b ઇઝ ગ્રેટર ધેન p ઓફ a, જે શક્ય નથી. માટે આપેલ p ઓફ a અને p ઓફ b સુસંગત નથી. ખ્યાલ આવશે તમને બધાને? હંમેશા શું જોવાનું? છેદની સંભાવના a અને b કરતાં નાની ને યોગની મોટી. પાછું બોલ. શક્ય? હા ના, એ અને બી નો સરવાળો ભલે 1 કરતાં વધારે હોય. હા જો અહીંયા પ્રાથમિક ઘટનાનો કોન્સેપ્ટ નહીં લગાડતા. સરવાળો 1 ક્યારે થવો જોઈએ? કે જ્યારે પ્રાથમિક ઘટનાની વાત ચાલતી હોય. આપણે ω1 ω2 વાળું જોયું ને, તેમાં ω1 એ બધી પ્રાથમિક ઘટના કહેવાય. અને પ્રાથમિક ઘટનાનું ચેકિંગ ચાલે ત્યારે સંભાવનાનો સરવાળો 1 થવો જ જોઈએ. જ્યારે અહીંયા એ અને બી તો કોઈ બી ઘટના હોઈ શકે. હવે દાખલા તરીકે ઘટના એ, હવે સિક્કાને 2 વાર ઉછાળવાથી 4 પરિણામ આવે. તો ઘટના એ હોઈ શકે કે કોઈ એક સિક્કા પર છાપ, ને ઘટના બી હોઈ શકે બંને સિક્કા પર છાપ. તો બી સરવાળો 1 તો નહીં જ થશે, હે ને? પરંતુ જો તમને 4 ઘટના લેવામાં આવે કે પહેલી ઘટના 2 પર છાપ, બીજી ઘટના પહેલા પર છાપ બીજા પર કાંટો, ત્રીજી પહેલા પર કાંટો બીજા પર છાપ, ને ચોથી 2 પર કાંટો, તો આ બધાની સંભાવના 1/4 1/4 થશે, કેમ કે બધી પ્રાથમિક ઘટના થઈ જશે. એટલે કે જવાબ 5/10 હોય ને પેલો 7/10, એટલે ઉપર 1 હોય તો પ્રાથમિક ઘટના. 5/10 એ પ્રાથમિક ઘટના નથી. ચાલો એના પછી આગળ, શું આ વસ્તુ પોસિબલ હોઈ શકે? બરાબર, યસ. અહીં p ઓફ a યોગ b ઇઝ ગ્રેટર દેન p ઓફ a તથા p ઓફ a યોગ b ઇઝ ગ્રેટર દેન p ઓફ b. માટે આપેલ p ઓફ a અને p ઓફ b સુસંગત છે. ક્લિયર છે બધાને? પાછળ જોયા જવાબ? ક્યાં છે? પહેલામાં ના
બીજામાં હા પૈતું. ચાલો પ્રશ્ન 13 ખાલી જગ્યાઓ પૂરો. આ તો હવે સૂત્ર મૂકવાના. પી ઓફ એ યોગ બી નું સૂત્ર મૂકી દેવાનું, બરાબર ને. પછી આમાં પી ઓફ બી ની સંભાવના શોધવા માટે પી ઓફ એ છેદ બી અથવા પી ઓફ એ યોગ બી કોઈ એકનું સૂત્ર મૂકીને બધી કિંમત મૂકી દેવાની. થશે કે કરાવી દેમ એકાદી? 3 થશે ફાઇનલ. સૂત્ર મૂકો ને સાદુરૂપ આપો. ઓકે ચાલો પી ઓફ એ 3/5 પી ઓફ બી 1/5 એ અને બી પરસ્પર નિવારક હોય તો એ અથવા બી શોધો. ચાલો કેવી રીતના શોધીએ? પી ઓફ એ અથવા બી. એ અથવા બી નો મતલબ પી ઓફ એ યોગ બી. પરંતુ જુઓ તમને વચ્ચે શું આપ્યું છે, વાંચો. અહીં એ અને બી પરસ્પર નિવારક છે તો યસ એ છેદ બી બરાબર ખાલી ઘન 5. તો એનો મતલબ કે પી ઓફ એ છેદ બી બરાબર અશક્ય ઘટનાની સંભાવના 0. સૂત્ર બોલી દો. પી ઓફ એ અથવા બી એટલે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ પી ઓફ બી 1/5 એ છેદ બી 0 4/5 π2 આ છે એરિયા. ચાલો ભાઈ પી ઓફ ઈ પી ઓફ એફ આપેલું છે, ઈ અને એફ આપેલું છે તો ઈ અથવા એફ ની સંભાવના ઈ નહીં એફ નહીં ની સંભાવના શોધો. ચાલો અરે કરવાના આપણે અહીંયા જ. ચાલો તો જે 3 વસ્તુ આપી છે એમાં આ ઈ અને એફ એટલે એનો સંકેત બોલો. પી ઓફ ઈ છેદ એફ કેટલા છે 1/8. ચાલો સિમરન પહેલા શું શોધવાનું છે? નંબર 1 પી ઓફ ઈ અથવા એફ અથવા એટલે અંકિતા યોગ. સૂત્ર કિંમતો લસા 8 4 દુ 8 2 ચોક 8 8 એક 8 2 4 1 કેટલા થાય? ખ્યાલ આવી જશે. ચાલો સેકન્ડ શું શોધવાનું છે? પી ઓફ ઈ નહીં અને એફ નહીં. તો આના બરાબર શું લખી શકાય? પી ઓફ ખ્યાલ આવી જાય પાક્કું? નહીં એટલે ડેશ ને અને એટલે છેદ. કેવી રીતના કરીએ આમાં? યાદ આવે છે ને? બંને પર ડેશ હોય તો ડ મોર્ગન થી આગળ વધવાનું. આ કોનો? ઈ યોગ એફ આખાનો ડેશ. આખાનો ડેશ કરવો હોય તો 1 માંથી બાદ પી ઓફ 1 માઇનસ ઈ યોગ એફ. ઈ યોગ એફ આપણે હોઈધું છે તો આ કેટલું થાય? સિમ્પલ 5/8 and 3/8. ચાલો ઈ અને એફ માટે આ એક વસ્તુ આપી. ઈ નહીં અથવા એફ નહીં છે 0.25. તો ચકાસો કે ઈ અને એફ પરસ્પર નિવારક છે કે નહીં. હા અને નિવારકની ચકાસણી કેવી રીતના થાય? તો નિવારક એટલે ઈ અને એફ નો છેદની સંભાવના 0 આવવી જોઈએ, બરાબર ને. ઈ છેદ એફ બરાબર 5 એટલે સંભાવના 0 આવે તો 5 કહેવાય. તો હોધો ઈ છેદ એફ ની સંભાવના. પી ઓફ ઈ નહીં અથવા એફ નહીં. ઈ ડેશ યોગ એફ ડેશ બરાબર 0.25 બરાબર 0.25. પછી 1 માઇનસ પી ઓફ ઈ છેદ એફ બરાબર 0.25. આ બેવને ઓલ્ટરનેટ કરો તો પી ઓફ ઈ છેદ એફ બરાબર 1 ઓછા 0.25 જે એટલે 0 નહીં આવ્યું. 0 આવટે તો નિવારક કહેવાય. માટે ઈ અને એફ ખ્યાલ આવી જશે. ચાલો આમાં બધું શોધવાનું છે પાકો. કેટલા દાખલા છે હજી? 18 19
21 સુધી છે, બહુ આપી દીધા ને આ સ્વાધ્યાયમાં. ચાલો તો કંઈ નહીં, હવે આ 4 દાખલા કાલે લઈ લઉં હું, બરાબર. તો આજે આટલું રાખીએ ને કાલે આપણે મળીએ. રવિવારે બી આ વખતે આપણે પીરિયડ લેવાના છે એટલે થોડુંક આપણું પતી જાય, બરાબર. ચાલો તો ત્યાં સુધી જય હિન્દ.